રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ફિલ્મની થ્રિલર કહાનીની જેમ માતા પુત્રએ યુવકની ઠંડા કલેજે હત્યા કરી. યુવકને ઘરે દારૂની મહેફિલ કરવા બોલાવી ઓશિકાથી મોઢું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો. લાશને સગેવગે કરવા હત્યારાની માતાએ મદદ કરી. પોલીસે લાશની શોધખોળ શરૂ કરી. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ મોતીનગરમાં પત્ની અને એક સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા 30 વર્ષીય ફાઇનાન્સર જયમીન વિનોદભાઈ પંચાલ નાણાં ધીરધારનું કામ કરતો હતો. ગત 31 તારીખે જયમીન પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે તેનો કોઈ પત્તો નહીં લાગતા મકરપુરા પોલીસને જયમીન ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી. ફાઇનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઘનિષ્ઠ શોધખોળ આરંભી હતી. પોલીસે તપાસ દરમિયાન જયમીનના મોબાઈલનું અંતિમ લોકેશન તરસાલી બાયપાસ નજીક એક રહેણાંક વિસ્તારમાં દેખાયું હતું. જે વિગતના આધારે પોલીસે તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઇક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકને એક ગેરેજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકને તે બાઇક જયમીનના ખાસ મિત્ર સતીશ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીશ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં સતીશ વસાવાએ જણાવ્યું હતું કે જયમીનને 31 તારીખે સતીશે તેના ઘરે શરાબની મહેફિલ માટે બોલાવ્યો હતો. જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી. જયમીનને ચિક્કાર દારૂ પીવડાવવા બાદ તેના મોઢા પર બળપૂર્વક ઓશિકું દબાવીને સતીશે ઠંડા કલેજે જયમીનની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ જયમીનની લાશને ઠેકાણે લગાવવા માટે સતીશ વસાવાની માતાએ પણ મદદ કરી હતી. મોપેડના કવરમાં જયમીનની લાશ ઢાંકીને લાશને જયમીનની બાઇક પર મૂકી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઇક પરથી ઉતારી રિક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનિયાવી પાસે લઈ જઈને નર્મદા એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી હતી. ફિલ્મી કહાનીની જેમ હત્યાને અંજામ આપનાર સતીશ વસાવાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ મારનાર જયમીન પાસેથી ટુકડે ટુકડે 2.5 લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી. જે રકમ માટે જયમીન ઉઘરાણી કરતો હતો અને આ મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ઉધાર લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. સતીશે જયમીનની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકતા પહેલા શરીર પર પહેરેલું સોનું લૂંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા. સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જયમીન પંચાલના મૃતદેહની શોધખોળ આરંભી છે. જ્યારે કેનાલમાં ફેંકેલી લાશ શોધવા કેનાલનું પાણી પણ બંધ કર્યું હતું. ભારે જહેમત બાદ મોડી રાત્રે આશરે 2 વાગ્યાના આસપાસ કેનાલમાંથી યુવાનની લાશ તરતી જોવા મળી હતી. જેને એસએસજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવી હતી. दिल से सोल्जर, दिमाग से शैतान है हम. बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan. Only in theaters this Eid.